સ્નેહલભાઈ, હું કામરેજ સુરતથી. મને કાનમાં ઓછું સંભળાતું હતું 6-7 વર્ષથી. અમારા ગામના દયાભાઈ રસોઈયા કરીને છે તેમને, હા, એમની અહીંયા ટ્રીટમેન્ટ. તમે આજે ટ્રીટમેન્ટ લેવા માટે આવ્યા તો ટ્રીટમેન્ટ પહેલાં અને ટ્રીટમેન્ટ પછી એમાં તમને શું ફરક લાગી રહ્યો છે? ઘણો ફરક લાગ્યો. અમારા મિત્ર છે અજયભાઈ અને દીપકભાઈ. અચ્છા, અજયભાઈ તમારું શું કહેવું છે? હવે અમારા ગામમાં જે દયાભાઈ રસોઈયા હતા મારી સાંભળી રહી છે. પહેલાં ખૂબ મોટેથી બોલતા હતા. આજે એમને 80-90% ફેર પડી ગયો. પહેલાં એ મશીન ગાલીને એ કરતા હતા. આજે મશીન મૂકી દીધું છે. આ દવાથી એમને ઘણો ફેર છે. એટલે હોમિયોપેથી દવા ઉપર વિશ્વાસ કરવો જોઈએ. હા, હવે એકવાર મુલાકાત ડૉક્ટરની લેવી જોઈએ લોકોએ. ને ધારો કે એ તો આજે કોઈ વ્યવસ્થા રહેતી જ નથી. ધારો કે ડૉક્ટર સાહેબને મળીને એમનું નિરાકરણ લેવું જોઈએ. શું નામ તમારું? દીપકભાઈ. દીપકભાઈ, તમારું શું કહેવું છે? તમારું શું મંતવ્ય છે આજે સ્નેહલભાઈ માટે? સ્નેહલભાઈને સારું થયું છે એટલે ડૉક્ટરની મુલાકાત લેવી જરૂરી છે. અમે એવું માનીએ કે ડૉક્ટરની આપણે મુલાકાત લેવી જોઈએ.